વડોદરાના નાગરવડા વિસ્તારમાં આવેલા જીવનસાધના સ્કૂલના કમ્પાઉન્ડના પટાંગણમાં આવેલ વોટર હાર્વેસ્ટિંગના કૂવામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. નાગરવડા વિસ્તારમાં આવેલા જીવનસાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ખાનગી શાળાના પટાંગણમાંથી મળી આવેલ વોટર હાર્વેસ્ટિંગના કૂવામાંથી આ મૃતદેહ મળ્યો છે. સતત વ્યસ્ત રહેતા વિસ્તારમાં આવી ઘટના બનતા સ્થાનિક રહીશોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે જ ફાયર વિભાગની ટીમ પણ જોડાઈ હતી. મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસ દરમિયાન મૃતદેહની ઓળખ નવી ધરતી કાઠિયાવાડી ચાલીમાં રહેતા પ્રદીપ દયાળભાઈ પરમાર તરીકે કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા તેમની હત્યા કરવામાં આવી છે કે પછી કુદરતી રીતે મોત થયું છે તે દિશામાં પણ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. નવી ધરતી ગોલવાડની અંદર જીવન ભારતી સ્કૂલના ગ્રાઉન્ડના અંદર એક કૂવો આવેલો છે. એમાં લાશ પડેલી એનો કોલ મળેલો હતો. અમે આવીને મારા સ્ટાફે BA સેટ પહેરીને બોડીને કૂવામાંથી બહાર કાઢી લીધી. એ અજાણ્યો વ્યક્તિ છે, અમને ખબર નથી કોણ છે. કેટલી ઉંમર હશે? 40-45 ની આસપાસ ઉંમર હશે. ડિસ્પોઝલ થઈ ગયેલો હતો. બધા કીડા પડેલા હતા અને એ 3-4 દિવસને પહેલાંનું બોડી હશે. ના, કોઈ દાંડિયા બદામડી બગ ફાયર સ્ટેશન, વિશાલ શિંદે જમાદાર સ્ટાફ સાથે.